નેક્સ્ટ આપણે ભણીશું આઈ. બરાબર, અત્યાર સુધી આપણે શું ભણ્યા? ઇયર, એનાટોમી ઓફ ઇયર, ફિઝિયોલોજી ઓફ ઇયર, પછી તો કે સેન્સ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટ. આજથી આપણે ભણીશું આઈ. તો પહેલા તો ઇન્ટ્રોડક્શન જોઈએ. ધ આઈ ઇઝ ધ ઓર્ગન ઓફ સાઇટ. કે આઈ છે એ ઓર્ગન શેનું છે? તો કે જોવા માટે છે. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ઓર્બિટલ કેવિટી એન્ડ સપ્લાઈડ બાય ધ ઓપ્ટિક નર્વ. કે ક્યાં આવેલું છે? ઓર્બિટલ કેવિટીમાં. અને એની જે સપ્લાય છે, બરાબર, આઈનું જે નર્વ સપ્લાય છે કોના દ્વારા થાય છે? ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વ કઈ છે? સેકન્ડ ક્રેનિયલ નર્વ. ઇટ ઇઝ ઓલમોસ્ટ સ્ફેરિકલ ઇન શેપ, અબાઉટ 2.5 સેન્ટીમીટર ઇન ડાયામીટર. કે છે કેવું છે? સ્ફેરિકલ શેપ છે અને કેવું છે? 2.5 સેન્ટીમીટર જાડું. ધ સ્ટ્રક્ચરલી ધ ટુ આઈસ આર સેપરેટેડ. મતલબ કે આપણે આઈનું સ્ટ્રક્ચર જોઈએ તો જે બંને આઈ છે કેવી છે? અલગ અલગ છે. બટ અનલાઇક ધ ઇયર્સ. કે ઇયર્સ એનું શું કામ છે? તો કે બંને ઇયરનું અલગ અલગ કામ છે. બરાબર, બંને ઇયર અલગ, એક કાનને બંધ કરી દઈએ તો આપણે બીજા કાનથી સરખું સાંભળી શકીએ છીએ. બરાબર, એમાં કંઈ પ્રોબ્લેમ નહીં થતો. Some of their activities are coordinated so that they normally function as a pair. મતલબ કે જે આપણી આંખ છે, આપણા કાન છે, એ કેવા છે? બંને બધા સ્ટ્રક્ચરલી અલગ અલગ છે. બરાબર, બે આંખ છે, બે કાન છે, પણ એનું જે કામ છે એ કેવું છે? તો કે બંને એકી સાથે કોર્ડિનેટ કરે છે. બરાબર, એવું તો નહીં થતું કે આપણે એક આંખ બંધ કરી દઈએ તો નજીકનું દેખાશે ને એક આંખથી દૂરનું દેખાશે, એવું નહીં ને. બંને આંખથી કેવું છે? એક સરખું જોઈ શકીએ છીએ. મતલબ શું કહે છે? એ સ્ટ્રક્ચરલી અલગ અલગ છે પણ એની એક્ટિવિટીઝ છે કેવી રીતના છે? કોર્ડિનેટેડ છે. બરાબર, બંનેની જે એક્ટિવિટી છે એઝ એ પેરમાં એ કામ કરે છે. તો સ્ટ્રક્ચર જોઈએ એનું. There are 3 layers of tissue. There are 3 layers of tissue in the walls of eye. The outer fibrous layer, કે જે બહારનું લેયર છે શું છે? આઉટર ફાઇબ્રસ લેયર. તો આઉટર ફાઇબ્રસ લેયર છે એની અંદર શું આવેલું છે? તો કે બે વસ્તુ આવી છે આંખની, સ્ક્લેરા અને કોર્નિયા. બરાબર, એના પછીનું બીજું લેયર છે મિડલ વાસ્ક્યુલર લેયર. પહેલું લેયર છે કેનું બનેલું છે? ફાઇબ્રસનું. બીજું લેયર છે કોનું બનેલું છે? વાસ્ક્યુલરનું ઓર યુવેલ ટ્રેક. તો એ છે એની અંદર કેટલી વસ્તુ આવે છે? તો કે ઇટ કન્સિસ્ટ ઓફ ધ કોરોઇડ, સિલિયરી બોડી એન્ડ આઇરિસ. એની અંદર શું આવશે? કોરોઇડ, સિલિયરી બોડી અને આઇરિસ. અને લાસ્ટ જે લેયર છે એ શું છે? ઇનર નર્વસ ટિશ્યુ લેયર. કે જે લાસ્ટ લેયર છે આઈનું એ કોનું બનેલું છે? નર્વ્સનું બનેલું છે. અને એની અંદર શું આવેલું છે? રેટિના આવેલું છે. બરાબર, જો આઉટર લેયર છે કોનું બનેલું? ફાઇબ્રસ. તો એની અંદર શું આવેલું? સ્ક્લેરા અને કોર્નિયા. મિડલ લેયર કોનું બનેલું? વાસ્ક્યુલર લેયર. બરાબર, એને બીજું શું કહેવાશે? યુવેલ ટ્રેક પણ કહેવાશે. તેની અંદર શું આવેલું? કોરોઇડ, સિલિયરી બોડી એન્ડ આઇરિસ. અને ઇનર લેયર છે કોનું છે? તો કે નર્વ્સનું છે. બરાબર, એની અંદર શું આવેલું? રેટિના. હવે આઉટર લેયર. તો આઉટર લેયરમાં શું આવશે? બે વસ્તુ આવશે, સ્ક્લેરા અને કોર્નિયા. તો હવે આપણે એ જોઈએ. ધ સ્ક્લેરા ઓર વ્હાઇટ ઓફ ધ આઈ. મતલબ કે આપણું જે આંખનો જે વ્હાઇટિશ એરિયા છે એને શું કહેશે? સ્ક્લેરા. ઇટ્સ ફોર્મ ધ આઉટરમોસ્ટ લેયર ઓફ ધ પોસ્ટીરિયર એન્ડ લેટરલ આસ્પેક્ટ ઓફ ધ આઈબોલ. મતલબ કે જે આઈબોલ છે એનો બંનેની સાઈડનો પાર્ટ અને પોસ્ટીરિયરનો પાર્ટ છે એને એ આખો કવર કરે છે. એન્ડ ઇઝ કન્ટિન્યુઅસ એન્ટેરિયરલી વિથ ધ કોર્નિયા. કે એનો જે આગળનો પાર્ટ છે એન્ટેરિયરલી શું હશે? કોર્નિયા હશે. મતલબ કે જે આપણી આઈ છે એનું જે આઉટર લેયર છે એમાં પોસ્ટીરિયર પાર્ટ અને લેટરલ પાર્ટ, મતલબ પાછળનો પાર્ટ અને બાજુનો ભાગ એ કોનો હશે? સ્ક્લેરાનો હશે. અને જ્યારે આગળનો પાર્ટ છે જે એન્ટિરિયર પાર્ટ છે કોનો હશે? કોર્નિયાનો. ઇટ કન્સિસ્ટ ઓફ a film fibers membrane that maintain the shape of eye. મતલબ કે જે સ્ક્લેરા છે શું કરે છે? આપણી જે આઈ છે એનો શેપને મેન્ટેન કરે છે. and gives attachment to the extrinsic muscles of the eye. કે જે આપણા આઈના જે મસલ્સ છે એની જોડે એ અટેચમેન્ટ આપે છે. પછી કોર્નિયા. The sclera continues as a clear transparent epithelial membrane. કે જે કોર્નિયા છે કેવું છે? ક્લિયર છે અને ટ્રાન્સપેરન્ટ છે. એ આપણે આજુબાજુ જોઈ શકાય છે. બરાબર, એવું ટ્રાન્સપેરન્ટ છે. કોનું બનેલું છે? એપિથેલિયલ ટિશ્યુનું. બરાબર, the light rays pass through the cornea to reach the retina. મતલબ કે બહારથી લાઇટ રેસ આવે છે. બરાબર, એ કઈ રીતના પાસ થશે? તો સૌથી પહેલા કોર્નિયામાં આવશે ને કોર્નિયામાંથી ક્યાં જશે? રેટિનામાં. તો આ શું હતું? આઉટર લેયર. આઉટર લેયરમાં કેટલી બધી વસ્તુ છે? સ્ક્લેરા અને કોર્નિયા. હવે મિડલ લેયર. મિડલ લેયરમાં મેઇન 3 વસ્તુ છે પણ એની સાથે લેન્સ પણ આવશે. બરાબર, તો મિડલ લેયરમાં કેટલું આવશે? કોરોઇડ, સિલિયરી બોડી, આઇરિસ અને લેન્સ.
તો સૌથી પહેલા કોરોઇડ. The choroid lies in the posterior 5/5 and 6th of the inner surface of sclera. કે સ્ક્લેરા છે એનાથી પાંચમાંથી છઠ્ઠું લેયર છે ત્યાં કોરોઇડ આવેલું છે. It is a very rich in blood vessels and deep chocolate brown in color. કે જે કોરોઇડ છે એમાં શું છે તો કે વધારે પડતા શું છે બ્લડ વેસલ્સ આવેલા છે અને એનો કલર છે કેવો છે ચોકલેટ બ્રાઉન કલરનો છે બરાબર કોરોઇડ. પછી આવશે ciliary body. The ciliary body is the anterior continuation of the choroid consist of a ciliary muscles. કે જે ciliary body છે કોનું બનેલું છે તો કે ciliary muscles નું છે બરાબર. એ કોની સાથે છે તો કે choroid ની જોડે continuation માં છે. તો ciliary muscles છે એ કોના બનેલા છે smooth muscle fiber ના. તો એ કોનું બનેલું છે ciliary muscles and secretory epithelial cell. ciliary body છે એ શું છે continuation of choroid એટલે મતલબ કે choroid છે એની જોડે continuation રાખે છે પણ એ શેનું બનેલું છે ciliary muscles and secretory epithelial cells. Then iris. The iris is the visible colored ring. મતલબ iris છે શું છે એક ring જેવો shape છે બરાબર. The iris is a visible color ring કે આપણે એને આપણી આંખથી જોઈ શકીએ છીએ. At the front of the eye and extends anteriorly from the ciliary body. કે જે ciliary body છે એના કરતા આગળ આવેલું છે. Lying behind the cornea. કોર્નિયાની પાછળ છે અને in front of lens. જો કઈ રીતના એનું સ્ટ્રક્ચર છે anteriorly ciliary body મતલબ ciliary body છે એની આગળ. પછી behind the cornea એટલે કોર્નિયા છે એની પાછળ અને in front of lens મતલબ lens ની exact સામે. શું iris બરાબર. It divides in the anterior segment of the eye. मतलब આ છે કેમાં ડિવાઇડ થાય છે anterior segment of eye into anterior and posterior chambers. કે એ છે આપણી જે આઈ છે એને ડિવાઇડ કરે છે anterior chamber અને posterior chamber માં which contain aqueous fluid secreted by ciliary body. કે એની અંદર શું આવેલું છે aqueous fluid આવેલું છે એ secrete કોણ કરે છે ciliary body. The iris is supplied by parasympathetic and sympathetic nerve. मतलब કે જે iris છે કઈ રીતના વર્ક કરે છે તો કે sympathetic અને parasympathetic nerves ના stimulation. તો એ કઈ રીતના વર્ક કરશે તો the parasympathetic stimulation constrict the pupil. मतलब કે શું કરશે parasympathetic છે એ આપણી જે pupil છે એને contract કરશે બરાબર constrict the pupil and sympathetic stimulation dilating. मतलब કે જે pupil નું dilation કરશે. iris છે એ શું કરશે contraction કરશે અને parasympathetic છે એ શું કરશે contraction કરશે pupil નું અને sympathetic છે એ શું કરશે dilation કરશે. The color of the iris is genetically determined and depends on the number of pigment cell present. मतलब કે જે આઈરિસ છે એનો કલર જીનેટિકલી છે મતલબ કે જે મમ્મી પપ્પામાં હશે એ રીતના આવી શકે છે અને બીજું છે એ શું છે તો કે બીજું કોના પર ડિપેન્ડ કરે છે તો કે પિગમેન્ટ સેલ્સ ઉપર ડિપેન્ડ કરે છે. The albinos have no pigment cell. मतलब albinos કલર ની જે એમાં pigment cell નહીં આવેલા હોય but the people with blue eyes मतलब કે જે લોકોને બ્લુ કલરની આઈસ હશે એમાં ઓછા pigment cell હશે બ્રાઉન આઈસ કરતા. मतलब સૌથી વધારે pigment cell છે કોનામાં પ્રેઝન્ટ હશે બ્રાઉન આઈસ માં બરાબર. પછી લેન્સ. The lens is a highly elastical circular biconvex body. કે જે લેન્સ છે કેવું છે બહિર્ગોળ છે બરાબર. The lens is a elastic circular मतलब કે એ કેવો હશે ઇલાસ્ટિક નો હશે અને biconvex હશે. Lying immediately behind the pupil मतलब pupil છે એની exact પાછળ આવેલો છે. Its thickness is controlled by the ciliary muscles. કે આની જે thickness છે લેન્સ ની એ કોણ કંટ્રોલ કરે છે ciliary muscles through the suspensory ligament. मतलब suspensory ligament ની હેલ્પ થી ciliary muscle છે શું કરશે લેન્સ ની જે thickness છે એને કંટ્રોલ કરશે. The lens bends light rays reflected by object in front of eyes. मतलब કે જે લાઇટ ના રેસ છે એને શું કરે છે બેન્ડ કરે છે બરાબર કે ટ્રાન્સફર કરે છે. When the ciliary muscle contract it moves forward. मतलब જ્યારે ciliary muscles છે એ contract હશે ત્યારે જે લેન્સ છે આગળની સાઈડ મૂવ કરશે releasing its pull on the lens increasing its thickness. मतलब કે જ્યારે ciliary muscle contract હશે ત્યારે લેન્સ ફોરવર્ડ મૂવ થશે અને જે એની thickness છે increase થશે. The nearer is the object being viewed. मतलब કે જે near નું object છે એ જોવા માટે thicker lens ની જરૂરત પડશે બરાબર. પછી inner layer માં શું આવશે retina. The retina is the innermost lining of the eye. કે retina છે કોનું બનેલું છે તો કે નર્વ્સ નું બરાબર. આપણે પહેલા જોયું તો કે inner layer છે
નર્વ્સનું બનેલું છે. તો રેટિનામાં શું આવેલું હશે? નર્વ્સ હશે, બરાબર. ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમલી ડેલિકેટ સ્ટ્રક્ચર એન્ડ વેલ એડેપ્ટેડ ફોર સ્ટિમ્યુલેશન બાય લાઇટ રેસ. મતલબ કે જે રેટિના છે એ સ્ટિમ્યુલેશન, કોના સ્ટિમ્યુલેશન થી? તો કે લાઇટ રેસ ના સ્ટિમ્યુલેશન થી વર્ક કરે છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ એ સેવરલ લેયર્સ ઓફ નર્વ સેલ્સ બોડીઝ. આ જે છે રેટિના એ કોનું બનેલું છે? તો કે નર્વ્સમાં પણ શું આવશે? સેલ બોડીઝ એન્ડ એક્સોન્સ and lying on the pigmented layer of epithelial cells. કે રેટિના છે એ કોનું બનેલું છે? એપિથેલિયલ સેલ્સ નું. એની સાથે બીજું શું આવેલું છે? નર્વ્સ આવેલી છે. તો નર્વ્સ માં શું હશે? પ્રેઝન્ટ સેલ બોડીઝ અને એક્સોન્સ. પછી the light sensitive layer consists of sensory receptor cells. મતલબ કે જે આ રેટિના છે એની અંદર શું પ્રેઝન્ટ હશે? તો કે સેન્સરી લાઇટ સેન્સિટિવ લેયર કન્સિસ્ટ ઓફ એ સેન્સરી રિસેપ્ટર સેલ્સ, રોડ્સ એન્ડ કોન્સ. મતલબ ત્રણ ટાઈપના સેલ્સ હશે. સેન્સરી રિસેપ્ટર સેલ્સ પ્રેઝન્ટ હશે, રોડ સેલ્સ પ્રેઝન્ટ હશે અને કોન સેલ્સ પ્રેઝન્ટ હશે, which contain a photosensitive pigments that convert light rays into nerve impulses. મતલબ કે આ જે સેલ્સ છે, રોડ સેલ્સ, કોન સેલ્સ અને રિસેપ્ટર્સ છે, એ શું કરશે? તો કે બહારથી જેટલા પણ રેસ છે આપણી આંખમાં આવે છે, બરાબર, એને કેમાં કન્વર્ટ કરશે? નર્વ્સ ના ઇમ્પલ્સમાં કન્વર્ટ કરશે, બરાબર. આ જે સેન્સરી રિસેપ્ટર, રોડ્સ એન્ડ કોન સેલ્સ છે એ શું કરશે? તો કે બહારથી જે કોઈ પણ રેસ છે એ રેટિના પર પડે છે, એ રેસ ને કન્વર્ટ કરશે. શેમાં? નર્વ્સ ના ઇમ્પલ્સમાં, બરાબર. એ કન્વર્ટ કરીને ઇમ્પલ્સમાં બનાવશે અને ઇમ્પલ્સ છે ક્યાં મેળવશે? બ્રેઇનમાં મોકલશે. The retina lies about 3/4 of the eyeball. મતલબ કે રેટિના છે 3/4 જેટલો આઈબોલ ના પાર્ટમાં રહી છે. and is thickest at the back. એની જે પાછળની સાઈડ છે ત્યાં કેવું હશે? થીક હશે. It thins out anteriorly to end just behind the ciliary body. મતલબ કે જેનો આગળનો પાર્ટ છે, ઇન્ટિરિયર પાર્ટ, એ કેવો હશે? થીન હશે, પાતળો હશે, બરાબર. પછી બ્લડ સપ્લાય ટુ ધ આઈ, કે જે આઈમાં બ્લડ સપ્લાય કઈ રીતના થશે? તો આપણે ખબર જ છે કે બ્લડ સપ્લાયમાં બે ટાઈપના બ્લડ સપ્લાય આવશે, ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજનેટેડ. તો જે આર્ટેરિયલ સપ્લાય છે એ કોના દ્વારા થશે? The eye is supplied with the arterial blood by the ciliary arteries and the central retinal artery. કે જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ કોના દ્વારા સપ્લાય થશે? સિલિયરી આર્ટરી દ્વારા અને સેન્ટ્રલ રેટિનલ આર્ટરી દ્વારા. અને બીજું છે વિનસ ડ્રેનેજ. તો વિનસ ડ્રેનેજ મતલબ ડીઓક્સિજનેટેડ બ્લડ, મતલબ આઈસ માંથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કોના દ્વારા બહાર જશે? The venous drainage is by a number of veins including the central retinal vein which eventually empty into the deep venous sinus. મતલબ કે આઈસ માંથી જે વેસ્ટેડ બ્લડ છે કોણ લેશે? સેન્ટ્રલ રેટિનલ વેઇન લેશે અને કેમાં ખાલી કરશે? મતલબ કે કેમાં ડીઓક્સિજનેટેડ બ્લડ નાખશે? ડીપ વિનસ સાઇનસમાં. પછી નર્વ સપ્લાય, મતલબ કે જે આપણે જે નર્વ્સ છે જે બ્રેઇન જોડે કઈ રીતના કનેક્ટેડ છે, તેમાં ત્રણ વસ્તુ આવશે: ઓપ્ટિક નર્વ્સ, ઓપ્ટિક કિયાસ્મા એન્ડ ઓપ્ટિક ટ્રેક્સ. તો સૌથી પહેલા ભણશું ઓપ્ટિક નર્વ્સ. તો ઓપ્ટિક નર્વ છે કઈ છે? તો કે સેકન્ડ ક્રેનિયલ નર્વ છે. The fibers of the optic nerve originated in the retina and they converge to form the optic nerve about 0.5 cm to the nasal side of the macula lutea at the optic disc. કઈ રીતના છે? The fibers of the optic nerve, મતલબ કે જે optic nerves ના જે fibers છે એ શું કરે છે? Originated in the retina. એ ક્યાં પ્રેઝન્ટ છે? રેટિનામાં. And they converge to form the optic nerve about 0.5 cm to nasal side to the macula. મતલબ કે આપણે જે આઈસ નો જે પાછળનો ભાગ છે, બરાબર, મેક્યુલા લ્યુટિયા, અહીંયા શું આવેલું છે? ઓપ્ટિક ડિસ્ક આવેલું છે. એની જોડે શું કરશે? કનેક્ટ કરશે. મતલબ રેટિના થી ત્યાં સુધી કનેક્શન કરશે. કોણ? ફાઈબર્સ, બરાબર. The nerve pierces the choroid and sclera to pass backwards and medially through the orbital cavity. મતલબ નર્વ્સ છે એ શું કરશે? તો કે સ્ક્લેરા અને કોર્નિયાને હેલ્પફુલ કરશે. શેના માટે? જેટલું પણ લાઇટ રેસ આવે છે એને પાછળની સાઈડ પાસ કરવા માટે. પછી તો કે ઓપ્ટિક કિયાસ્મા. તો ઓપ્ટિક કિયાસ્મા છે એ ક્યાં છે? This is situated immediately in front of and above the pituitary gland. કે જે pituitary gland છે એની આગળ આવેલું છે. Which is the hypoglossal fossa of the sphenoid bone. કે એનું જે ક્યાં આવેલું છે? hypoglossal fossa of the sphenoid bone. In the optic chiasma, the nerve fibers of the optic nerve form the nasal side of the each retina cross over the opposite side. મતલબ કે બંને રેટિનામાંથી જે નર્વ્સ આવે છે એ ક્યાં આવશે? ઓપ્ટિક કિયાસ્મામાં.
પછી ઓપ્ટિક ટ્રેક, ધીઝ આર ધ પાથવે ઓફ ઓપ્ટિક નર્વ્સ પોસ્ટીરિયર ટુ ધ ઓપ્ટિક કિયાસમા, મતલબ કે ઓપ્ટિક ટ્રેક છે એનું શું કામ છે તો કે એક પાથવે છે ઓપ્ટિક નર્વ્સ થી લઈને ઓપ્ટિક કિયાસમા સુધી, બરાબર. each track consists of the nasal fibers from the retina of one eye and temporal fibers from the retina of other, મતલબ કે જે રેટિના છે બંને આઈ ની, બંનેમાંથી નઝલ ફાઈબર્સ છે એ શું કરશે ઓપ્ટિક ટ્રેક બનાવશે, બરાબર. ક્યાં સુધીનો તો કે ઓપ્ટિક નર્વ થી લઈને ઓપ્ટિક કિયાસમા સુધી. તો ઇન શોર્ટ આપણે નર્વ સપ્લાય જોયું તો કઈ રીતના થશે તો કે ઓપ્ટિક નર્વ થી સ્ટાર્ટ થશે, બરાબર. એ ક્યાં આવેલું હશે રેટિનાની પાછળ. ઓપ્ટિક નર્વ થી સ્ટાર્ટ થઈ અને ક્યાં સુધી જશે ઓપ્ટિક કિયાસમા સુધી. ઓપ્ટિક કિયાસમા ક્યાં આવેલું હશે બ્રેઇનમાં, બરાબર. પિટ્યુટરી ગ્લેન્ડ છે એની આગળ. તો એ બને હવે શું થશે તો કે ઓપ્ટિક કિયાસમાથી ઓપ્ટિક નર્વ સુધીનો જે ટ્રેક છે એને શું કહેવાશે ઓપ્ટિક ટ્રેક કહેવાશે, બરાબર. તો કામ પણ શું હશે તો કે ઓપ્ટિક નર્વ છે શું કરશે રેટિના છે એની પાસેથી ઇમ્પલ્સ લેશે, બરાબર. હવે ઓપ્ટિક નર્વે ઇમ્પલ્સ લીધું, હવે એને ઓપ્ટિક કિયાસમા સુધી મોકલવા માટે ટ્રેક જોશે, તો એ કામ કોણ કરશે ઓપ્ટિક ટ્રેક કરશે, બરાબર. હવે ઓપ્ટિક ટ્રેક નર્વ છે ઓપ્ટિક કિયાસમાને આપશે, પછી ઓપ્ટિક કિયાસમા શું કરશે તો કે એ ઇમ્પલ્સ ને જનરેટ કરી અને પાછો સામે રિસ્પોન્સ મોકલશે, બરાબર. તો આ શું હતું નર્વ સપ્લાય, બરાબર. તો આ શું હતું આખું એનાટોમી ઓફ આઈ. તો એમાં શું આવશે તો કે આઈ ના મેઇન કેટલા લેયર છે 3, બરાબર. આઉટર લેયર, ઇનર લેયર, આઉટર લેયર, મિડલ લેયર અને ઇનર લેયર. આઉટર લેયર છે એની અંદર શું આવશે સ્ક્લેરા અને કોર્નિયા. મિડલ લેયર છે એની અંદર શું આવશે તો કે કોરોઇડ, સિલિયરી બોડી, આઇરિસ અને બીજું શું આવશે લેન્સ આવશે. અને ઇનર લેયર છે એ શું છે નર્વ્સ ટિશ્યુ છે અને એની અંદર શું પ્રેઝન્ટ હશે રેટિના. કાલે આપણે શું ભણશું તો કે એસેસરી ઓર્ગન્સ ઓફ આઈ, મતલબ કે જે આઈ નું જે ફંક્શન છે એ કરવા માટે કયા કયા ઓર્ગન્સ છે હેલ્પફુલ થશે અને ફિઝિયોલોજી ઓફ સાઇટ.